દિલ્હી પહોંચ્યા રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત. ભારત રશિયાએ આશરે 16,700 કરોડના પરમાણુ સબમરીન કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતને 2027 સુધીમાં મળી શકે છે પરમાણુ સબમરીન. ભારતીય અધિકારીઓએ નવેમ્બરમાં રશિયન શિપયાર્ડની મુલાકાત લેશે. અમદાવાદમાં તંત્રની બેદરકારી. સિંધુ ભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સનું બેનર પડતા 2 લોકોને ઈજા. અમદાવાદમાં વધુ એક વરિષ્ઠ નાગરિકે ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં ₹15.2 લાખ ગુમાવ્યા. FIR નોંધાવી, તપાસ ચાલુ. અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતા 5 દિવસ બંધ. AMCના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. કોંગ્રેસે નશામુક્ત ગુજરાત અભિયાનને જનતાના સહયોગથી સફળ બનાવવા વિશેષ હેલ્પલાઇન નંબર 990-908-9365 જાહેર કર્યો. પોલીસ અડ્ડા પર કાર્યવાહી નહીં કરે તો મહિલા કાર્યકર કરશે રેડ. હર્ષ સંઘવી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા. જબરજસ્ત રેલી સાથે વડગામમાં સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. દારૂ અને ડ્રગ્સ મુદ્દે વિપક્ષ પર વરસ્યા. ડેપ્યુટી CMએ કહ્યું, પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ. રાજકોટ શહેરના રેફ્યુજી કોલોનીના 267 મકાનના દસ્તાવેજ વહીવટીતંત્રએ છેલ્લા 1.5 વર્ષથી કોઈપણ પ્રકારનું કારણ રજૂ કર્યા વિના બંધ કરી નાખતા રહીશોને હાલાકી. દસ્તાવેજ બંધ થવાથી આર્થિક વ્યવહારો અટકી પડ્યા. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 હવે જાપાનમાં મચાવશે ધૂમ. 16 જાન્યુઆરી 2026ના રોજ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મે ભારતમાં 1233.73 કરોડનું કલેક્શન કર્યું. હવે જાપાનમાં ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.